આજરોજ બપોરે કલાક 12 વાગ્યે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા પૂર્વ કચ્છ પોલીસ દળને ફાળવવામાં આવેલી 17 નવી બાઇકનો સત્તાવાર રીતે ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રીએ બાઇકને લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરી હતી। નવી બાઇક મળવાથી પૂર્વ કચ્છ પોલીસની પેટ્રોલ વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને તાત્કાલિક પ્રતિસાદ આપવામાં વધુ કાર્યક્ષમતા આવશે। કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી આ સુવિધા બદલ અધિકારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો। નવી બાઇકના ઉપયોગથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની પહોંચ ઝડપી બનશે અને જાહેર સુરક્ષા વધુ સઘન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ। આજે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પોલીસને ફાળવેલી 17 સ્પ્લેન્ડર બાઇક્સનું અહીંયા એસપી ઓફિસ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। આ જે પેટ્રોલિંગ બાઇક્સ છે એ પોલીસ સ્ટેશન લેવલે વધારે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અને ખાસ કરીને પોલીસ સ્ટાફ જે એમનો ઉપયોગ કરતો હોય પેટ્રોલિંગ માટે, એ પેટ્રોલિંગને પણ જે છે એમની ક્ષમતા વધારવા માટે જે છે આ સરકારશ્રી તરફથી જિલ્લા પોલીસને 17 જેટલી બાઇક્સ જે છે એ ફાળવવામાં આવેલી છે, જેનું આજ જે છે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। આજથી એ બધી બાઇક્સ જે છે એ પેટ્રોલિંગમાં અને પોલીસ સ્ટેશન દ્વારા, પોલીસ સ્ટાફ દ્વારા જે અલગ અલગ સમન્સની અને બધી કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં પણ સ્ટાફ દ્વારા જે છે એ બાઇક્સનો ઉપયોગ લેવામાં આવશે।